પારડીનગરમાં પ્રજાપતિ હોલની બાજુમાં સદગુરુ સોસાયટીના એક કોમન પ્લોટ પર થતા ગેરકાયદેસર બાંધકામની પરવાનગી વગર બાંધી દેવાતા સ્ટે મુકાયો છે। ત્યારે આ અંગે વધુમાં સુનાવણી 22મી જૂને ધરાશે। સદગુરુ સોસાયટીમાં 2011ની સાલમાં સોસાયટીના રહીશો દ્વારા સર્વે નંબર 4003 રજા પ્લોટ નંબર 74માં વગર પરવાનગીએ દુર્લભભાઈ નાઓને બાંધકામ કરેલ રોડને નોટિસ આપી ગત 9મી જૂનના આશરે ડિમોલેશન પાલિકા મામલતદાર અને પોલીસને સાથે રાખી દૂર કરતા જણાવ્યું હતું, પરંતુ રોડના માલિક દુર્લભભાઈએ જાતે રોડ શેડ તેમજ પતરા હટાવવાની ખાતરી આપતા કામ બંધ થયું હતું। જે ભલામણ સાઈનો દુરુપયોગ માલિકે કોર્ટમાં જઈ 22 જૂન સુધીનો સ્ટે લાવી અને આ બાંધકામ દૂર કરવાનું કામ અટક્યું હતું। ત્યારે બાંધકામ દૂર કરવાનું કામ સોસાયટીના રહીશો પ્રફુલભાઈ પ્રજાપતિ ધીરુભાઈ વગેરેઓએ કોઈપણ સંજોગોમાં બાંધકામ દૂર કરવા ઉપર સુધી જવાનું હોય તો પણ કોઈપણ સંજોગોમાં બાંધકામ દૂર નહીં કરીએ ચંપીશું તેવું પ્રફુલભાઈ જણાવ્યું હતું। અમે તૈયારી કરી હતી, પોલીસ પ્રોટેક્શને બી તૈયારી કરી હતી, બરાબર। પણ પોલીસ પ્રોટેક્શનને તૈયાર આપણે એક માનવતાના હિસાબે પાલિકાએ એને એક્સક્યુઝ કર્યા કે ભાઈ અમે 2 દિવસમાં કરીએ તો એ પહેલાં તો આ સાફ કરવું હોય તો ઉતારી પાછા એકદમ નુકસાન નહીં થાય। પણ એ નુકસાન અમે એનું સારું કરવા ગયા તો આ પાલિકા પર આ ક્લેમ આવીને આવી ગયો, ગવર્મેન્ટે એ લોકોને એ કરી દીધું કે આ કામ તમારાથી નહીં થાય। પણ પહેલાં તો શરૂઆતમાં પહેલા દિવસે તો એ લોકો જાતે એ કરવા ગયા હતા ને, ઉતારવા જવા પહેલાં દુર્લભભાઈને બોલાવવામાં આવેલા। દુર્લભભાઈ સાથે વાતચીત થઈ, તેમાં અમારો એક ઓર્ડર એવું એક માનસાઈ રીતે એને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું ઉતારી લેજે તો નુકસાન થશે, તો એણે હા કીધું હું ઉતારું છું। પછી ઉતારવાની કોશિશ કરી, 2-4 પત્તા ઉતાર્યા, પણ ઇન બિટવીન 2 દિવસે પાસ થઈ ગયા। તેમાં આ લોકો આવું કહી આમાં શું લડત શું છે? લડત તો અમારો કોમન પ્લોટની અંદર ખોટી રીતે બાંધકામ કરેલું છે, એને અમારે ડિસ્ટ્રોય કરવા માંગે છે। ને કેટલા વર્ષથી આ તમારી લડત ચાલે? 2011થી અમારો આ કારભાર ચાલુ છે। આજ સુધી તમને બરાબર ન્યાય મળ્યો કે નહીં મળ્યો? ન્યાય તો અમે જ્યાં અમારી પાસે તો કલેક્ટરનો બી ઓર્ડર છે, પાલિકાને અમે સીઓને આપી બી દીધું છે, પણ સીઓ હવે શું કરે છે, હવે સ્ટે આવી ગયો સાહેબ, હવે એ લોકો બધા એ થઈ ગયા છે, ખબર નથી પડતી શું થશે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।